તો હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. સૌપ્રથમ તો મિત્રો ડીકે દલવાડીના બધાને જય સિદ્ધાર્થ અને મહાદેવર. ખેડૂત મિત્રો, આજે આપણે મગફળીની ટોપ વેરાયટીની માહિતી આ વિડીયોની અંદર ખાસ આપશું. મગફળીની ટોપ કઈ કઈ વેરાયટી છે અને આવતા વર્ષે હવે આપણે કઈ કઈ વેરાયટી મગફળીની સારી આવે અને સારા ઉતારા કેમાં થાય છે તો તેની ખાસ માહિતી આપશું. અને આવતા વર્ષે કઈ વેરાયટી આપણે વાવશું તો ફાયદો થશે અને ટોપ વેરાયટી કઈ છે તેની ખાસ માહિતી મિત્રો આજે આપણા વિડીયોની અંદર આપશું. તો ખેડૂત ભાઈઓ, જો આપણી ચેનલની અંદર તમે સૌપ્રથમ વખત આપણી ચેનલને લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ મારા વાલા ખેડૂત મિત્રો ખાસ કરી દેજો. અને મિત્રો આપણે અન્ય ખેડૂત મિત્રો ભાઈઓને, સગા વાલાઓને બધાને આપણો વિડીયો ખાસ શેર કરી દેજો. અને જે મિત્રો બેલ આઇકનનું જે નિશાન છે તે ખાસ દબાવી દેજો, કેમ કે ઓલ બેલ આઇકનનું દબાવશો તો આપણા વિડીયો તમે સૌપ્રથમ વખત નિહાળી શકશો. મિત્રો વાત કરીએ આપણે મગફળીની. મિત્રો આપણે આવતા વર્ષે હવે મગફળીની કઈ સારી વેરાયટી છે તો અને જે વાવવા જેવી છે અને સારા પ્રમાણમાં ઉત્પાદન થાય અને ખેડૂતોને બે પૈસાનો ફાયદો થાય. તો મિત્રો કઈ વેરાયટી છે તો તેની આજ ખાસ ચર્ચા કરીશું. તો મિત્રો મગફળીની અંદર પ્રથમ નંબર આવતો હોય તો મિત્રો G32 નંબર છે, જેને મારા અંદાજથી પણ BT32 પણ કહેવામાં આવે છે. તો જે 32 નંબર છે તે વેરાયટી અત્યારે ટોપ ઉપર છે અને 30 મણ સુધીનું મિત્રો ખેડૂતો કહી રહ્યા છે કે 30 મણ થાય. 16 ગુઠાનો જે આપણે વીઘો આવે છે તેમાં 30 મણ સુધી ઉતારો આવે છે. તો અને સાથે મિત્રો 32 નંબર છે તે રોગ જીવાતમાં સામે સક્ષમ છે અને તેની તેલની ટકાવારી પણ એકદમ સારી છે. G32 નંબર જે છે બિયારણ, તે મગફળીનું તે બિયારો સારો આવે છે. તો તે પણ ઘણા ખેડૂતોની પસંદ છે અને ફર્સ્ટ નંબર ઉપર આવે છે. બાકી મિત્રો શું હોય છે કે ખેડૂતોને ખબર જ હોય છે તેની જમીન કેવી છે, તેને કયું બિયારણ તેની જમીનને માફક આવે છે, તેના આધારે મિત્રો વાવેતર ખેડૂતો કરતા હોય છે. મિત્રો આ આપણી એક ખાસ ભલામણ રહે છે કે આ બિયારણ છે તે ટોપ ઉપર છે અને સારા થાય છે. મિત્રો તો બીજા નંબરમાં મિત્રો કઈ વેરાયટી આવે છે? મિત્રો બીજા નંબરની વાત કરીએ તો આપણી જૂની અને જાણીતી છે G20 અને G22 નંબર. મિત્રો G20 અને G22 નંબર છે તે ટોપ વેરાયટી છે અને આપણે ઓલ ગુજરાતની અંદર જોઈએ તો વધારે ભાગે જો વાવેતર થતું હોય પહેલેથી છેટ સુધી અત્યાર સુધી તો મિત્રો G22 નંબર છે. G20 અને G22 ટોપ વેરાયટી છે, તે પણ સારી થાય છે અને કોઈ પણ જમીનમાં તે સક્ષમ છે અને તેલની ટકાવારી પણ સારી છે. મિત્રો તેલની ટકાવારીમાં જો જોઈએ તો જમીન ઉપર, વાતાવરણ ઉપર, આબોહવા ઉપર ઘણો બધો ડિપેન્ડ રહે છે, તેના ઉપર આધાર રહેલો છે. મિત્રો ત્યારબાદ ત્રીજા નંબરમાં જો જોઈ તો મિત્રો ગિરનાર 4 જે છે તે પણ સારી વેરાયટી છે. પણ મિત્રો ગિરનાર 4નું હજી એટલું બધું આપણે વાવેતર થયું નથી એટલે આપણે એનો અનુભવ પણ ફૂલ નથી. તો મિત્રો બને ત્યાં સુધી થોડી ઘણી ગિરનાર 4 વીઘો 2 વીઘામાં ટ્રાય કરવી. અને મિત્રો એક ખાસ ભલામણ એ છે કે ગિરનાર 4 ખાતરી બંધવાળું બિયારણ હંમેશા હોવું જોઈએ, કેમ કે ક્યારેક સારી વેરાયટી છે તેવું કહેતા હોય અને ખેડૂતો તેવા ભ્રામકમાં આવી જતા હોય છે અને પડાપડી કરવા માંડે છે અને કોઈ પણ મિત્રો બિયારણ ખેડૂતોને ખબર હોતી નથી, કોઈ પણ બિયારણ ભટકાવી દે છે. તો તેની ખાસ ધ્યાન રાખવી અને મિત્રો ખાસ ખબર હોય તો જ તે બિયારણ લેવું અને બહુ વધારે પ્રમાણમાં તેનું વાવેતર પણ ન કરવું, કેમ કે આપણે 1-2 વીઘામાં ટ્રાય કરવી, સારી થાય તો જ આગળ આપણે વાવેતર કરવું. કેમ કે ગિરનાર 4 વેરાયટી સારી આવે છે એવું આપણે જાણવા મળ્યું છે. તો એમાં શું થાય છે કે ક્યારેક મિક્સ આવી જાય છે. આપણે જોતી હોય ગિરનાર 4 આપણે મંગાવી હોય, કેમ કે ઉપાડ બહુ વધારે હોય બિયારણ ટાઈમે અને ભાવ પણ હાઈ હોય છે, એટલે મિક્સ કરી અને આવી જતી હોય છે ઘણી વખત. તો તેનો ખેડૂતો ભોગ ના બને તેની ખાસ ભલામણ હું કરું છું. તો તે ખાસ બિયારણ ચેક કરી અને લેવાનો આગ્રહ રાખશો મિત્રો. ત્યારબાદ મિત્રો મગફળી આવે છે G37 નંબર. મિત્રો 37 નંબર છે તે પણ સારી છે અને ટૂંકા ગાળાની છે અને ઉત્પાદનની દ્રષ્ટિએ પણ G37 નંબર સારી થાય છે. બાકી મિત્રો સંઘમાંથી પણ ઘણા બધા આપણે બિયારણ લેતા હોય છે G22 નંબર અને 20 નંબર. તે પણ એક આગ્રહ રાખવો સંઘમાંથી લેવાનો. તે પણ એક સારી અને વિશ્વાસપાત્ર સ્થળ છે. તો તે પણ ત્યાંથી સંઘમાંથી ઘણા બધા ખેડૂતો મંગાવે છે,
તે પણ એક સારી વેરાયટી આવે છે તેમાંથી. અને બાકી મિત્રો ખેડૂત પાસેથી ખેડૂતો લેતા હોય છે તો પણ તે પણ એક ભરોસાપાત્ર હોય છે. મિત્રો બને ત્યાં સુધી આપણે ખાતરીપૂર્વક વાળો જ બિયારણ વાવવું જોઈએ અને ભરોસાવાળું જ બિયારણ વાવવું જોઈએ. કેમ કે કોઈ પણ બિયારણ આપણે લઈ જેમાં મિત્રો વાત કરીએ દાણા આપણે ડાયરેક્ટ લઈ છીએ તેમાં મિત્રો મિક્સ બહુ આવે છે તેની ખાસ કાળજી રાખવી. અને મિત્રો ઘણી વખત દાણા લેવામાં પ્રોબ્લેમ એ હોય છે કે આપણે વાવી દઈએ છીએ 3-4 દિવસ મિત્રો આપણે જોઈએ તો કોટા જ બારે નથી આવતા. તો એમાં પ્રોબ્લેમ એ આવે છે કે બિયારણ તપેલું આવી જાય છે. તો ઘણી વખત અમે ખુદ પણ ભોગ બનેલા છીએ. તો ખાસ ધ્યાન રાખવાની કે દાણાવાળી વસ્તુ તમે દાણા ડાયરેક્ટ લ્યો તો ખાસ ધ્યાન રાખવી કે બિયારણ તપેલું નથી ને. તો એના માટે શું કરવાનું કે 2 દી અગાઉ આપણે ફરિયામાં ગમે કુંડામાં કે 4-5 દાણા વાવી દેવાના. પછી 4-5માંથી 2 દાણા ઉગે છે કે 3 દાણા ઉગે છે તે ખાસ જોવાનું અને ઉગે છે કે કેમ. તો તે ખાતરી કરી અને વાવવું. તો બિયારણ વખતે મિત્રો દાણા લેવાનો આગ્રહ બને ત્યાં સુધી ઓછો રાખવો. વિશ્વાસપાત્ર હોય તો જ મિત્રો લેવાનો દાણા, બાકી દાણાનો બહુ આગ્રહ નહીં રાખવાનો લેવાનો. તો મિત્રો મારા વાલા ખેડૂત ભાઈઓને બસ આ વિડીયો આટલો જ. મિત્રો આગળ આપણો વિડીયો ખાસ શેર કરજો જેથી કરીને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો પૂગી જાય અને એ લોકોને પણ 5 પૈસાનો ખેડૂતોને ફાયદો થાય તેવો આપણે તેના આધારે મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ. અને ખેડૂતના ભલા માટે આપણે આ વિડીયો આગળ બનાવેલો છે તો શેર ખાસ કરજો. બસ મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ. જય સિદ્ધનાથ મહાદેવ. મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.